એક જ એવું રાષ્ટ્ર છે જેને આપણે માતા કહીને બોલાવ્યું છે. ભારતની ભૂમિ એ ભોગની નહીં પણ યોગની ભૂમિ છે. લોકો એમ કહેવાય કે આ ભૂમિમાં પર્ણ ખાઈને પાન ખાઈને પણ એમ કહેવાય કે પરમાત્મા સુધી પહોંચ્યા છે. માતાજી પોતે એમ કહેવાય હિમાલયની દીકરી બનીને જન્મ્યા ને એમ કહેવાય કે ભગવાનના તપમાં એવા લીન થયા કે એ ખાવાનો ત્યાગ કર્યો, પીવાનો ત્યાગ કર્યો, પર્ણ ખાઈને ભગવાનની ઉપાસના કરી ત્યારે પરમાત્મા મળ્યા. આવો આ ભારત દેશ છે. એટલે આ દેશ પ્રત્યે આપણને ગર્વ હોવો જોઈએ. આનું જ અજનાબ ખંડ નામ હતું જે ભારત તરીકે ઓળખાયું. આ ભરત રાજાને છેલ્લે ત્યાગ થયો એટલે વિચાર કર્યો કે આ સંસારમાં કશું રહ્યું નથી, હું જંગલમાં જઈને ભગવાનની ભક્તિ કરું. આપણે કાલે વાત કરીને 51 આમ વનમાં ગયા અને ભગવાનની ભક્તિની શરૂઆત કરી ને ભગવાનની ભક્તિ કરવા બેઠા ને એ સમયે એ નદીના કિનારે કુટીર કરીને ત્યાં બેઠા ભગવાનની ભક્તિ કરતા. એક દિવસે ઘટના એવી ઘટી કે ત્યાં એક હરણી આવી. હરણી ગર્ભવતી હતી અને હરણી આવી અને એ જ સમયે ઘટના એવી ઘટી કે એની પાછળ વાઘ દોડ્યો એને મારણ કરવા માટે, મારવા માટે. એટલે વાઘ જેવો દોડ્યો ને એવો જ એ હરણી ગભરાઈ એટલે ગભરાટમાં એને પ્રસવ થઈ ગયું અને એનું બચ્ચું જે હતું એ પાણીમાં પડી ગયું. હરણી ભાગી ગઈ. આ બધું પેલી કુટીરમાં બેઠો ભરત જુએ. ભરતે જોયું એટલે એને એ હરણોમાં જીવ લાગ્યો એટલે એને લઈ આવ્યો, એને બધું સાફ કરીને ચોખ્ખું કર્યું અને ખવડાવવા લાગ્યો. પછી એનું જે અત્યાર સુધી ધ્યાન હરિમાં હતું હવે હરણમાં લાગ્યું. હરણને ખવડાવે, હરણને નવડાવે, હરણને એની સાથે વાતચીત કરે. આમ જંગલમાં જે હરિની ખોજમાં નીકળેલો હવે હરણ ચાલુ કર્યું છે. અંતકાળ એવો આવ્યો કે મૃત્યુ વખતે હરિના બદલે હરણ જ ધ્યાનમાં રહ્યું અને એનું મૃત્યુ થયું એ ભરતનું. અને એનો બીજો જન્મ હરણમાં જીવ હતો એટલે હરણ થયો. અને એ હરણના જન્મ પછી એમ કહેવાય કે એ પાછો બીજો એનો જન્મ થયો અંગીરા ઋષિઓને ઘરે. જળ ભરત તરીકે જન્મ થયો એનો. અને એ પૂર્વની વાત ને પૂર્વની અમુક ઘણા લોકો કહે ને, ઘણા લોકો એવું બોલે કે અમુક વ્યક્તિ ગર્ભમાં શીખીને આવે. એમ આપણા પૂર્વજન્મનું એવું પુણ્ય હોય ને એના પ્રમાણે જ્ઞાન પણ એ પ્રમાણે મળતું હોય, એ પ્રમાણે જ બધું ચાલતું હોય. એટલે પૂર્વનું એને જ્ઞાન હતું એટલે એ જળતા રાખે. એના પિતાએ એને એ ભરતને ઉપનયન સંસ્કાર વગેરે કરાવી અને વિદ્યા ભણાવી, પરંતુ એ વિદ્યામાં એને ધ્યાન લાગ્યું નહીં અને એ કશું કરે નહીં. મનોમન ભગવાનને યાદ કરે રાખે અને જળતા રાખે, કોઈ કામ કરે નહીં. આ બાજુ એના બીજા ભાઈઓએ વિચાર કર્યો, માતા પિતાના જવાબ પછી આ કશું કરવાનું નથી એટલે એને ખેતરમાં ખાટલો નાખી આપ્યો. ખેતરમાં પડી રહી. એક દિવસે ઘટના એવી ઘટી કે ત્યાંથી રહુગણ નામના રાજા કપિલ મુનિ પાસે જ્ઞાન લેવા માટે જતા હતા. એની પાલખી લઈને ચાલતા પાલખી વાહકોમાં એક બીમાર પડી ગયો. એટલે રાજાએ કહ્યું કોઈને શોધી લાવો. એવામાં આ જળ ભરત દેખાયો. એ જળ ભરતની ઉપર ભગવાનની ખૂબ કૃપા. પૂર્વકાળની અંદર એક વખત તો ઘટના એવી ઘટી કે એક વખત સૂતો હતો ત્યારે બલિ આપવા માટે ચોરના સિપાહીઓ હતા એ લેવા માટે આવ્યા, પરંતુ એમ કહેવાય કે ભદ્રકાલીએ એની રક્ષા કરેલી અને એ બધા ચોરોનો નાશ થયેલો. એની ઉપર કૃપા. એ ખાટલામાં પડ્યો હતો. એ જ સમયે પેલો રાજાનો સૈનિક આવીને કહેવા લાગ્યો કે અમને એક પાલખી વાહકની જરૂર છે, તું પાલખી બનશે? એને કે ઠીક છે, વાંધો નહીં. હવે એ જળ ભરત કેવો ખબર કે આમ ચાલતો પાલખી ઉચકેલી છે, પરંતુ નીચે કીડા મંકોડા આવે ને તો કૂદે. મંકોડા મારા પગે દબાવવા ન જોઈએ, કીડી દબાવી ન જોઈએ. આમ વિચારી કૂદતો જાય અને આવું થાય ને એટલે પેલી પાલખી હલે અંદર. એટલે પેલો રાજા હલે અંદર. રાજા હલે એટલે ખીજવાય, આ શું નબળા લોકો કરી રહ્યા છે, આમ કેમ કરો છો? સરખા ચાલો, નહીં તો હું તમને મારી તલવાર વડે યજન કરીશ, એટલે કે તમારું સ્વાગત કરીશ તલવાર વડે. તલવારથી શું સ્વાગત? મારવાની વાત. તો આ રાજા
રહુગણ આ પ્રમાણે બોલે છે. એક બે વાર આવી ઘટના ઘટીને ત્યારે પેલા સિપાહીઓમાંનો એક બોલ્યો કે અમે બરાબર ચાલીએ છીએ, પણ આ નવો જે પાલખી વાહક જોડાયો છે ને એ ગમે તેમ કૂદકા મારે છે, એના લીધે આ ઘટના ઘટે છે. એટલે અમારો કોઈ વાંક નથી. આમ નવાને જોવા માટે જે પાલખી, એ પાલખીમાં કેવું હોય ખબર, મોટા રાજા લોકોની ગાડી હોય ને, અથવા તો મોટી મોટી ગાડી હોય ને, જોજો આપણે ત્યાં પણ મોટી મોટી ગાડી હોય ને, મિનિસ્ટરની ગાડી હોય, એમાં આમ પડદા લગાવેલા હોય, કોઈ જોઈ નહીં શકે. એટલે એને પણ પડદો ખસેડીને જોયું, ઓહો આ કોણ, ખભા પર જનોઈ છે, અરે જનોઈ વાળો બ્રાહ્મણ. આ બ્રાહ્મણને આપણો ભારનો ઉચકાવાય, ઉભો થઈ ગયો, ઉતરી પડ્યો નીચે, અને એને જ્ઞાનની વાત કરી. કઈ એ ભરત બોલ્યો છે, એને કહ્યું સરખા ચાલો એવું કહ્યું ને ત્યારે એ બોલ્યો. શું બોલ્યો? કે આ જે વજન છે ને એ શરીર ઉચકે છે, હું નથી ઉચકતો, આવું બોલ્યો. આવી વાત કરીને ત્યારે લાગ્યું કે આ કોઈ દિવ્ય વ્યક્તિ જ આવી વાત કરી શકે. એટલે એવું જાણવાની જિજ્ઞાસાથી ઉતરી ગયો અને કહેવા લાગ્યો કે હું જે કપિલની શોધમાં નીકળ્યો એ તમે જ છો? ના, કે હું તો ભરત છું. પછી એને જ્ઞાનની વાત કરી અને કહ્યું કે આ જે આત્મા છે ને એ તો પરમાત્માનું સ્વરૂપ છે, આ વજન શરીરને છે, મને નથી. આમ અદ્વૈતની આવી વાત કરી અને રહુગણ રાજાએ એની પાસે જ્ઞાન લીધું. આમ જળ ભરતની કથાનું વર્ણન આવ્યું છે ને જળ ભરતની કથામાંથી આપણે એવો બોધ લેવાનો કે આ શરીર છે ને એ માધ્યમ છે, બાકી મૂળ તો આત્મા છે, જે પરમાત્માનો અંશ છે. ભગવાન પોતે બોલ્યા છે કે મારી અંદરથી છૂટો પડેલો અંશ જ્યાં સુધી મારી અંદર ભળી ન જાય ત્યાં સુધી એ ભટકે છે. આવી દિવ્ય જ્ઞાનની વાત કરી અને ત્યારબાદ ષષ્ઠમ સ્કંધની કથા આવી છે, જેમાં દાસીપતિ અજામિલની કથા આવી છે. કાન્યકુબ્જની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. અજામિલ બહુ પાપી બ્રાહ્મણ હોવા છતાં પણ એટલા બધા પાપ કરેલા કે જેનું કોઈ માપ નહીં, પાપનો કોઈ માપ નહીં, એવો પાપી. દાસીનો પતિ બનેલો, ગણિકાની સાથે એને પોતાના સંબંધ બાંધેલા, એનાથી સંતાન ઉત્પન્ન કરેલા. એક વખતે ત્યાં સંતો આવ્યા. સંતોએ પૂછ્યું કોઈ બ્રાહ્મણનું ઘર ખરું કે? અહીંયા બ્રાહ્મણ સિવાય કોઈના ઘરે જમે નહીં સંતો. એટલે બ્રાહ્મણનું ઘર, તેમાં બે ચાર આપણા જેવા હોય ને નવરા, ખોટો માર્ગ બતાવવા વાળા એક બે નીકળી આવે ગામમાં. એને વિચાર કર્યો કે ચાલ ને અજામિલને ત્યાં મોકલાવીએ, શું કરે જોઈએ તો ખરા. એટલે એક બે જણાએ કહ્યું કે જાઓ, અજામિલ એ બ્રાહ્મણ જ છે, બ્રાહ્મણ છે પણ પાપી છે, કે આવું બધું કહ્યું નહીં, અને મોકલાવી દીધા. હવે અજામિલ તો હતો નહીં, પરંતુ એની જે પત્ની હતી ગણિકા, વેશ્યાને પત્ની બનાવેલી. પણ એ સંત આવ્યા એવું જાણીને સેવા કરી. ભોજન કરવા બેઠા બ્રાહ્મણો, તીર્થ યાત્રા કરવા માટે નીકળેલા બ્રાહ્મણો ભોજન કર્યું એટલે જાણી ગયા કે આ બ્રાહ્મણના હાથનું ભોજન નથી. પેલી બ્રાહ્મણીને બોલાવીને પૂછ્યું કે આ બ્રાહ્મણનું ભોજન નથી, તું કોણ છે? તો કે હું તો ગણિકા છું. ઓહો, પાપ થઈ ગયું, મેં અભડાઈ ગયા. પરંતુ તે અન્ન ખવડાવ્યું છે ને, જા આશીર્વાદ આપીએ, તને સંતાન થશે, એનું નામ નારાયણ રાખજે, તારું કલ્યાણ થશે. આમ કહીને સંતો નીકળી ગયા. અજામિલના ઘરે સંતાન થયું, 10મું એનું નામ નારાયણ રાખ્યું. હવે છેલ્લું સંતાન નાનું બાળક કોને ન વાલું હોય. અજામિલ હાલતા ચાલતા નારાયણ તને ખવડાવું, નારાયણ તને નવડાવું, નારાયણ તને આમ કરું, નારાયણ તને તેમ કરું, નારાયણ નારાયણ કહી રાખે. પાપ કરેલા એને પાપને આધીન, એમ કહેવાય કે અંતકાળ નજીક આવ્યો ત્યારે મહાભયંકર યમના દૂતો આવ્યા ને ત્યારે એનાથી બોલાઈ ગયું કે નારાયણ મને બચાવ. એના દીકરા નારાયણને બૂમ પાડી. એનો દીકરો નારાયણ તો બચાવવા ન આવ્યો, પરંતુ સાક્ષાત ભગવાન પોતે નારાયણના પાર્ષદો આવ્યા છે, ભગવાનના પાર્ષદો. યમના દૂતોની સાથે સંવાદ થયો અને યમના દૂતો પોતે કહે છે કે આ તો બહુ પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં પણ બ્રાહ્મણને લગતું કોઈ કામ એને કર્યું નથી, એટલે આને અમે નરકમાં લઈ જઈશું. આવું જ્યારે કહ્યું ને ત્યારે એ ભગવાનના પાર્ષદો કહેવા લાગ્યા કે આનું નાનામાં નાનું સત્કર્મ કહું. શું? તો કે અજાણતામાં એને નારાયણનું નામ લીધું છે. અરે એ નારાયણનું નામ નહીં, એ તો એના દીકરાનું. અરે અજાણતામાં પણ લીધું તો નારાયણનું જ નામ છે. આદિદેવ નારાયણ એ પરમ પિતા છે, એટલે એને અમે અમારા ધામમાં લઈ જશું, ભગવાનના ધામમાં જ લઈ જશું. અંતકાળે એને 2 વખત નારાયણ શબ્દ બોલ્યો, એમાં તો ભગવાનના પાર્ષદ આવી જતા હોય સાહેબ. તો આપણા જેવા
જો વારે વારે પરમાત્માનું નામ લેતા હોય તો પરમાત્મા શું ન આવે આપણા માટે? આવી જ જાય સાહેબ. બિલકુલ એમાં મિનિમેક ફરક નથી, પરંતુ આપણને પરમાત્મામાં શ્રદ્ધા નથી. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ ભજમન નારાયણ, શ્રીમન નારાયણ ભજમન નારાયણ. વૃંદાવનથી ભગવાનનો ફોન આવ્યો કે નીકળેલો છું પણ ટ્રેન લેટ છે. નીકળેલો તો છું આવવા માટે, પરંતુ ટ્રેન લેટ છે, મારી રાહ જોજો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ ભજમન નારાયણ, ભજમન નારાયણ ભજમન નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, હે ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રી નારાયણ 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 હે ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, હે પિતા નારાયણ માતા નારાયણ, પિતા નારાયણ માતા નારાયણ, પિતા નારાયણ માતા નારાયણ, પિતા નારાયણ માતા નારાયણ, ધરતી નારાયણ નારાયણ નારાયણ, ધરતી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ નારાયણ ભગવાન કી જય. અજામિલને મૃત્યુના મોઢામાંથી ભગવાનના પાર્ષદે છોડાવ્યો. પછી તો એમ કહેવાય કે એને ભાન થયું એટલે એમ ગંગાના કિનારે જઈને ભગવાનનું બહુ તપ કર્યું અને અંતે ભગવાનમાં વિલીન થઈ ગયો. આવું નામનું મહાત્મ્ય છે.